चलो આપણે આગળના લેક્ચરમાં ગ્લાયકોલિસિસ વિશે વાત કરતા હતા, બરાબર? કે ભાઈ આપણે એ વખતે વાત કરી હતી કે ગ્લાયકોલિસિસમાં ગ્રીક ભાષાના બે શબ્દો, જેમાં ગ્લાયકોઝ જેનો અર્થ છે શર્કરા અને લાઇસિસ જેનો અર્થ છે તૂટવું અથવા તો વિઘટન થવું, રાઈટ? ઓકે, તો આના ઉપરથી આપણે એવું કીધું હતું કે ભાઈ ગ્લાયકોલિસિસનો અર્થ શર્કરાનું વિઘટન થવું એવો થાય છે, રાઈટ? ઓકે, તો હવે પાછા આપણે થોડી વાર ચેપ્ટર 13 માં પાછા જતા રહીએ. તો ચેપ્ટર 13 માં આપણને જે શર્કરા પ્રાપ્ત થતી હતી C3 સાયકલની અંદર, બરાબર ને? C3 માં પ્રાપ્ત થતી હતી ને, એ શર્કરા કયા સ્વરૂપે આપણને મળતી હતી? હા બેટા, કયા સ્વરૂપે આપણે એની નિપજ લખતા હતા? નિપજનું નામ નીચે શું લખતા હતા ચાર્ટમાં? સુક્રોઝ અથવા સ્ટાર્ચ સ્વરૂપે. ઓકે, સુક્રોઝ અથવા સ્ટાર્ચ. તો અહીંયા આપણે સુક્રોઝની વાત કરીએ તો સુક્રોઝનું વિઘટન થઈને સૌથી પહેલા આપણને શું મળે? અચ્છા, સુક્રોઝ કેવી શર્કરા છે? સર ફરી બોલો ને. સુક્રોઝનું વિઘટન થઈને આપણને શું મળે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. મતલબ સુક્રોઝ છે એ કેવી શર્કરા છે? ડાયસેકેરાઇડ છે, રાઈટ? ઓકે, તો ડાયસેકેરાઇડ નું વિભાજન આપણે કરવું હોય તો શું ઉમેરવું પડે? ડાયસેકેરાઇડ ને મોનોસેકેરાઇડ માં ફેરવવા માટે શું ઉમેરવું પડે? બોલો. જલ વિભાજન કરવું પડે, આ કે ના? ચલો, શું મળશે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. હવે ગ્લુકોઝ જો મળે છે તો ગ્લુકોઝમાંથી આપણે જોઈએ કે ભાઈ ગ્લાયકોલિસિસ થઈને કેવી રીતે 2 પાયરુવિક એસિડ મળે છે, બરાબર? અને સામે આપણે એ પણ જોઈશું કે જો ફ્રુક્ટોઝ મળે છે તો ફ્રુક્ટોઝ કેવી રીતે આ ગ્લાયકોલિસિસમાં પ્રવેશ કરે છે. જો કે આપણી ચોપડીમાં ક્યાંય એવું આપ્યું નથી, પણ તમને એવી ખબર હોવી જોઈએ કે ભાઈ સુક્રોઝમાં કોઈ પણ શર્કરાનો અણુ વ્યર્થ જતો નથી. સુક્રોઝમાંથી આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને મળે છે. એ બંને આપણા ગ્લાયકોલિસિસ દ્વારા પાયરુવિક એસિડમાં ફેરવાય છે. ક્લિયર? ઓકે, તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા આપણે કીધું હતું કે ભાઈ ગુસ્તાવ એમ્બેડેન, ઓટો મેયરહોફ, મેયર અને પછી હોફ, બરાબર? અને પરનાસ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલી હોવાથી E ફોર એમ્બેડેન, M ફોર મેયરહોફ અને P ફોર પરનાસ, MNEMP પરિપથ કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે, અજારક સજીવોમાં શ્વસન પ્રક્રિયામાં માત્ર ગ્લાયકોલિસિસ જોવા મળે છે કે જેના દ્વારા ઉર્જા મુક્ત થાય છે. ગ્લાયકોલિસિસ છે એ સામાન્ય રીતે આપણે વાત કરી હતી એમ કોષરસમાં થાય છે અને બધા જ સજીવોમાં કોમન રીતે થાય છે. પછી એ જારક સજીવો હોય, અજારક સજીવો હોય, પછી એ વનસ્પતિ હોય, પ્રાણી હોય કે સૂક્ષ્મજીવ હોય, કોઈ પણ સજીવમાં આ જે પ્રક્રિયા છે એ સમાન જોવા મળે છે. આ પ્રક્રિયામાં ગ્લુકોઝ છે એ આંશિક ઓક્સિડેશન દ્વારા પાયરુવિક એસિડના 2 અણુમાં ફેરવાય છે. શું થાય છે ગ્લુકોઝનું? કેવું ઓક્સિડેશન? કેવું ઓક્સિડેશન? આંશિક ઓક્સિડેશન. મતલબ આંશિક ઓક્સિડેશનનો મતલબ અહીંયા સંપૂર્ણ ઓક્સિડેશન થતું નથી. જો સંપૂર્ણ ઓક્સિડેશન થાય તો એ જારક શ્વસન કહેવાય
અને જારક શ્વસનની અંદર આપણને છેલ્લે જોઈશું આપણને 38 એટીપી મળશે. જ્યારે અજારક શ્વસન થાય એ આંશિક ઓક્સિડેશનની માત્ર એક ગ્લાયકોલિસિસ પ્રક્રિયાથી થાય છે, જેમાં માત્ર ને માત્ર 2 એટીપી મળે છે. ક્લિયર? હા, જો કે આ બધી થિયરી આપણે આગળ જોવાની છે. જેમ જેમ આગળની થિયરીઓ આપણે જોતા જઈશું એમ એમ આ વસ્તુ વધારે ક્લિયર થતી જશે. પણ આ દરેકે દરેક બેઝિક વસ્તુ તમારા માઇન્ડમાં હોવી જોઈએ. સૌથી પહેલા તો આપણે અહીંથી આગળની પ્રક્રિયા જોઈએ કે ભાઈ આપણી પાસે સુક્રોઝ હતો, રાઈટ? સુક્રોઝનું આપણે જલ વિભાજન કર્યું અને આપણને શું મળ્યું? ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ, રાઈટ? ઓકે. જો ગ્લુકોઝ મળ્યો છે તો ગ્લુકોઝ આ ગ્લાયકોલિસિસમાં અહીંથી પ્રવેશ કરે છે, જેનું સૌથી પહેલા તો ફોસ્ફોરીકરણ થાય છે. યાદ રાખો, ગ્લુકોઝનું ફોસ્ફોરીકરણ કરવાનું છે, એનો મતલબ આપણે એમાં ફોસ્ફેટ ઉમેરીશું, રાઈટ? યસ સર. જો ગ્લુકોઝમાં ફોસ્ફેટ ઉમેરવો છે તો એ ફોસ્ફેટ આપણને કોણ આપે? એટીપી. આપણે કીધું હતું ને કે જ્યારે પણ ફોસ્ફેટ જોઈશે ત્યારે આપણે એટીપી નો ઉપયોગ કરીશું, એડીપી નું નિર્માણ કરીશું, રાઈટ? યસ. તો અહીંયા આપણા ગ્લુકોઝમાંથી એટીપીના ફોસ્ફેટમાંથી એક ફોસ્ફેટ મેળવવામાં આવ્યો, એટલે કે ફોસ્ફોરીકરણ ક્રિયા થઈ. હા કે ના? અને એ ફોસ્ફેટ ક્યાં જોડાયો? તો કે ભાઈ 6 નંબરના કાર્બન પર. ક્યાં જોડાયો? 6 નંબરના કાર્બન. એટલે આપણે એને શું કીધું? તો કે ભાઈ આવા કારણથી આપણે એને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ કીધું. ક્લિયર? ઓકે. હવે આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ આઇસોમરેઝ ઉત્સેચકની હાજરીમાં, કયા ઉત્સેચકની હાજરીમાં? આઇસોમરેઝ મતલબ એ એના સમસ્થાનિકમાં રૂપાંતરિત કરશે. હા કે ના? ઓકે. ગ્લુકોઝનો સમસ્થાનિક કયો? ફ્રુક્ટોઝ. મતલબ ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર થયું, રાઈટ? હા કે ના? ઓકે. હવે જુઓ, આ તો ગ્લુકોઝ હોય તોની વાત છે, પણ ધારો કે આપણે ફ્રુક્ટોઝનું વિઘટન કરવું છે તો કે ભાઈ અહીંયા સીધું ફોસ્ફોરીકરણ થાય અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને. બોલો, આમાં ખબર પડી? સમજાય કે ભાઈ ગ્લુકોઝમાં તો આપણે 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનાવવા માટે પહેલા ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવ્યો અને પછી આઇસોમરેઝ ઉત્સેચકની હાજરીમાં ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બન્યો, રાઈટ? એને ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝમાં રૂપાંતરિત થવાની જરૂરિયાત ઊભી થઈ. પણ ધારો કે પહેલેથી ફ્રુક્ટોઝ જ હોય તો કે ભાઈ સીધો એટીપી નો ફોસ્ફેટ લેશે અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનાવશે, રાઈટ? આમાં ખબર પડી? ઓકે. હવે અહીંથી આગળ આપણે વાત કરીએ તો ફરીથી ફોસ્ફોરીકરણ થાય છે અને એટીપીમાંથી એડીપી નું નિર્માણ કરીને જે ફોસ્ફેટ મુક્ત થયો એ ફ્રુક્ટોઝના 1 નંબરના કાર્બન સાથે જોડાય છે. એટલે હવે જે સંયોજન બનશે એ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બનશે. આમાં ખબર પડી? ઓકે. હવે અહીંયા આપણે વાત કરીએ તો આ જે તબક્કો છે અહીં સુધીનો એ ફોસ્ફોરીકરણ છે. કયો છે? ફોસ્ફોરીકરણ. કેમ? કારણ કે અહીંયા પણ ફોસ્ફેટ ઉમેરાયો ને અહીંયા પણ ઉમેરાયો, રાઈટ? ઓકે. હવે અહીંથી આગળ જે શરૂઆત થશે, સોરી આ માર્ક થોડું અહીંયા વધારે થઈ ગયું અહીં સુધી. એક મિનિટ, મેં કીધું હજી ચલાયું છે આટલું જ ને કેમ આગળ જતો રહ્યો હું? આટલે સુધી ફોસ્ફોરીકરણ છે. હવે
અહીં જે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ હતો, મતલબ કે અહીંયા 6 કાર્બન યુક્ત શર્કરા હતી, એમાંથી 3 કાર્બન યુક્ત 2 શર્કરાઓ કઈ કઈ? તો કે ભાઈ ગ્લિસરાલ્ડીહાઇડ 3 ફોસ્ફેટ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. કઈ કઈ? ગ્લિસરાલ્ડીહાઇડ, ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ PGAL અને આ છે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ ધપ. પાગલ અને ધપ 2 અણુઓ મળે 3 કાર્બન વાળા. કયા કયા? 3 કાર્બન વાળા 2 અણુ. 6 કાર્બન વાળું એક હતો ને, હા કે ના? યસ સર. ઓકે. હવે 6 કાર્બન વાળા અણુ પાસે 2 ફોસ્ફેટ હતા, હા કે ના? ઓકે. એ 6 કાર્બન વાળા અણુના 2 ફોસ્ફેટ 3 કાર્બન વાળા 2 ફોસ્ફેટના નિર્માણમાં એક એક વહેંચાઈ જાય છે. ક્લિયર? યસ. ઓકે. હવે અહીંયા આપણી પાસે ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ છે અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ છે. આ બંને અણુઓ એકબીજાના સમસ્થાનિક છે. શું છે? સમસ્થાનિક. મતલબ આ બંને અણુઓ પણ એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે, હા કે ના? યસ સર. પણ મોટે ભાગે આ બધા જ અણુઓ ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડના બને છે. યાદ રહેશે કે મોટે ભાગે શું થાય છે? તો કે ભાઈ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ છે એ ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડમાં રૂપાંતરિત થઈ જાય છે. બરાબર? મતલબ હવે આપણી પાસે ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડના કેટલા અણુઓ છે? 2 અણુઓ છે. હવે આ જે બંને અણુઓ આપણી પાસે ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડના છે એ બંને એક એક ફોસ્ફેટ મુક્ત કરશે. અહીંયા એક આ પ્રક્રિયા દરમિયાન પણ ફોસ્ફેટ મુક્ત થાય છે, પણ એ અકાર્બનિક હોય છે એટલે આપણે એને બહુ ધ્યાનમાં ઓછો લઈએ છીએ, પણ મુક્ત થાય છે. બરાબર? એટલે ધારો કે ક્યાંય એમસીક્યુ પૂછાય ને કે ભાઈ અકાર્બનિક ફોસ્ફેટ, કારણ કે આપણે કીધું હતું ને કે ભાઈ અકાર્બનિકમાં આપણે પીઆઈ લખીએ છીએ, કીધું હતું ઇનઓર્ગેનિક ફોસ્ફેટ. બરાબર ને? યસ. ઓકે. તો તમને ક્યાંય એમસીક્યુમાં પૂછાય કે ભાઈ પીઆઈ ગ્લાયકોલિસિસમાં કયા તબક્કે મુક્ત થાય છે, તો ત્યાં તમારે યાદ રાખવાનું કે ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડમાંથી એક જ મિનિટ હો બેટા, અહીંયા થોડી મારી ભૂલ થાય છે. હા બસ ભૂલ થાય છે. ફોસ્ફોરીકરણ પહેલા મેં બરાબર કીધું હતું, અહીં સુધી છે કારણ કે અહીં પણ ફોસ્ફેટ ઉમેરેલો છે. એક જ મિનિટ. કેમ આમ થયું આજે? અહીં પણ ફોસ્ફેટ ઉમેરાય છે, પણ એટીપી માંથી નહીં, અકાર્બનિક ફોસ્ફેટ ઉમેરાય છે કે જે આ એક જ ફોસ્ફેટ હતો અહીંયા ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડમાં, એ અહીંયા અકાર્બનિક ફોસ્ફેટ ઉમેરીને 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બનાવે છે. ક્લિયર? હલો? હા સમજાઈ દો, કન્ફ્યુઝન હશે જ. અહીંયા મેં તમને મુક્ત થવાનું કીધું, એના બદલે અહીંયા ફોસ્ફેટ ઉમેરાય છે. અહીં શું હતું તો કે ભાઈ ફોસ્ફોગ્લિસરિક એસિડ, કે ભાઈ આમાં ફોસ્ફેટ 3જા કાર્બન પર હતો એટલે અહીંયા આપણે 3 ફોસ્ફેટ કહેતા હતા. બરાબર? હવે બીજો એક ફોસ્ફેટ ઉમેરાય છે અને 1,3 એટલે કે પહેલા કાર્બન સાથે અને 3જા કાર્બન સાથે ટ્રાયોડ શર્કરા છે તો 3 કાર્બન હોય ને? હા. તો પહેલા અને 3જા બંને સાથે એક એક ફોસ્ફેટ જોડાયો અને 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ કર્યું. ક્લિયર? ઓકે. પણ અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા જે 2 ફોસ્ફેટ ઉમેરાય છે એ આપણને એટીપી પાસેથી મળતા નથી. કોની પાસેથી મળે છે? તો કે ભાઈ કોષરસમાં રહેલા મુક્ત ફોસ્ફેટ છે. કોણ છે? કોષરસમાં રહેલા મુક્ત ફોસ્ફેટ. અને આ ફોસ્ફેટ હંમેશા કેવા હોય તો કે ભાઈ અકાર્બનિક હોય. કેવા હોય?
કાર્બન આ દરમિયાન NADP નું રિડક્શન થઈને NADPH2 નું નિર્માણ થાય છે. બોલો અહીંયા યાદ રહેશે. યસ સર આમાં કોઈને ડાઉટ છે? અહીંયા જે આ ફોસ્ફોરીકરણ થાય છે અકાર્બનિક ફોસ્ફેટ દ્વારા, એ દરમિયાન NAD નું રિડક્શન થઈને NADH2 બને છે. ક્લિયર? ઓકે. અહીંયા NAD નું રિડક્શન થયું તો ટ્રાયોજ ફોસ્ફેટમાંથી 2 ટ્રાયોઝ ફોસ્ફેટનું જે નિર્માણ થયું, બરાબર? સમજો એ કેવી પ્રક્રિયા થઈ? NAD ને હાઇડ્રોજન મળ્યા, પણ આ ગુમાવ્યા કોને? ટ્રાયોઝ ફોસ્ફેટે. આ કે ના? તો આ ટ્રાયોઝ ફોસ્ફેટ સાથે કઈ પ્રક્રિયા થઈ હશે? કન્ફર્મ ઓક્સિડેશન. કેમ? કારણ કે NAD નું રિડક્શન થયું, રાઈટ? ઓકે. હવે અહીં પાછું એક સવાલ બીજો છે કે આ તો એક ટ્રાયોઝ ફોસ્ફેટમાંથી આ 2 ટ્રાયોઝ ફોસ્ફેટના અણુનું નિર્માણ થયું, એ આની વાત થઈ, પણ આ જ વસ્તુ અહીંથી પણ થશે. આ કે ના? તો અહીંયા અકાર્બનિક ફોસ્ફેટ કેટલા ઉમેરાય બેટા? 2, કારણ કે એક આ બાજુ ને એક આ બાજુ. આમાં ખબર પડી? ચલો હવે નવેસરથી અહીંથી આગળથી સમજીએ. જો એક અકાર્બનિક ફોસ્ફેટ અહીંથી ઉમેરાય છે, રાઈટ? ઓકે. બટ આ તો ટ્રાયોઝ ફોસ્ફેટ આપણે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ PgAl ના અણુની વાત છે, એક અણુની. પણ અહીંયા જે આપણો ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ છે એ પણ PgAl નું નિર્માણ કરે છે, એટલે આવા અણુ કેટલા થઈ જાય? 2. તો અહીંયા ફોસ્ફેટ કેટલા જાય? 2. ચલો અહીંયા NAD કેટલા NADH2 માં ફેરવાય? 2 જ બેટા. અહીંયા એક જ અણુ છે એક પ્રક્રિયામાં. આવી પ્રક્રિયા 2 વાર થાય એટલે કેટલા? 2. બરાબર ને? ઓકે. હવે ઇન શોર્ટ આપણે અહીંથી આખી પ્રક્રિયા જે છે આખી પ્રક્રિયા 2 વાર થશે, રાઈટ? યસ સર ઓકે. તો અહીંયા આ બધામાં તો લખ્યું છે 2 2 2 2 2 લખ્યું છે ને? યસ સર પણ અહીંયા નથી લખ્યું, અહીંયા નથી લખ્યું, અહીંયા નથી લખ્યું. એ આપણે લખીશું. ક્લિયર? યસ સર ઓકે. ચલો તો હવે અહીં 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ નું વિફોસ્ફોરીકરણ થાય છે. શું થાય છે? વિફોસ્ફોરીકરણ મતલબ શું? તો કે ભાઈ અહીંથી ફોસ્ફેટ દૂર થાય છે. આ કે ના? ચલો ફોસ્ફેટ દૂર થશે તો શું થશે? ફોસ્ફરસ કોણ લઈ જશે? ADP. શું બનાવશે? ATP. બરાબર? આમાં ખબર પડી બધાને? તો 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ હતું, એના બદલે ખાલી ફોસ્ફોગ્લિસરિક એસિડ થઈ ગયું જે ત્રીજા કાર્બન સાથે હોય. હા કે ના? ઓકે. હવે આ ફોસ્ફોગ્લિસરિક એસિડ એના સમસ્થાનિક ફોસ્ફોગ્લિસરેટમાં ફેરવાય છે. ત્રીજા કાર્બન સાથે હતું એના બદલે બીજા કાર્બન સાથે ફોસ્ફેટ આવી ગયો, એટલે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ થઈ ગયો. આમાં ખબર પડી? યસ સર ચલો અહીંયા સમસ્થાનિકમાં ફેરવાયો તો અહીંયા ઉત્સેચક કયો હશે? આઇસોમર આઇસોમરેઝિસ. કયો હોય? આઇસોમરેઝિસ હા. હવે અહીં
પાણીનો અણુ ઉમેરાય છે એટલે એ શું કહીશું આપણે? જલ વિભાજન. હા કે ના? ઓકે, તો એનાથી શું બન્યું? તો કે ભાઈ ફોસ્ફોઇનોલ પાયરુવેટ બન્યું. શું બન્યું? ફોસ્ફોઇનોલ પાયરુવેટનું નિર્માણ થયું. હજી પણ આ પાયરુવેટ સાથે કોણ છે? ફોસ્ફેટ. હા કે ના? તો હવે પછી એનું વિફોસ્ફોરીકરણ થાય છે એટલે કે જે ફોસ્ફેટ હતો એ દૂર થાય છે, એડીપી માંથી એટીપી નું નિર્માણ કરે છે અને પાયરુવિક એસિડના અણુનું નિર્માણ થાય છે. ક્લિયર? Yes, sir. સારું. હવે આખી પ્રક્રિયામાં ક્યાંય કોઈને ડાઉટ છે? ચાલો હવે થિયરી જોઈએ. હવે હું ક્યાંય કશું સમજાવવાનો નથી, હું વાંચવાનો છું. હવે મને આવડતું નથી, તમને બધાને આવડે છે. ચાલો જોઈએ. વનસ્પતિઓમાં ગ્લુકોઝ સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય છે. હા કે ના? Yes, sir. ઓકે. આ સુક્રોઝ આપણને ક્યાંથી મળ્યો હતો? થી પરિપક્વ નીકળશે. બરાબર ને? એની સાથે સાથે આપણે કાર્બોદિત તરીકે સંચય એટલે કે સ્ટાર્ચ સ્વરૂપે સંચય કરીએ છીએ. રાઈટ? Yes. ઓકે. હવે સુક્રોઝ ઇન્વર્ટેઝ નામનો ઉત્સેચક કયો? સુક્રોઝ. જે સુક્રેઝ તરીકે પણ ઓળખાય છે. આ ઉત્સેચક શું કરે છે? તો કે ભાઈ સુક્રોઝને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરિત કરે છે. આપણે આની પહેલાનું સ્ટેપ લખ્યું હતું. Yes, sir. અચ્છા, તમારે ચોપડીમાં લખવું હોય ને તો ચોપડીની ઉપર આપણા ચાર્ટની ઉપર જગ્યા છે, એની ઉપર લખવા માટે જ જગ્યા આપી છે કે આપણે લખવાનું કે સુક્રોઝ, એમાંથી ઇન્વર્ટેઝ ઉત્સેચક, એનાથી બે ભાગ પડ્યા, એક ગ્લુકોઝ અને એક ફ્રુક્ટોઝ. બરાબર? પછી ગ્લુકોઝને એન્ટર કરો એટલે સીધો અહીંથી કરવાનો અને ફ્રુક્ટોઝ અહીંયા આપણે લખ્યું હોય. બરાબર? એ ફ્રુક્ટોઝનો સીધો એરો અહીંયા આપવાનો અને અહીંયા આપણે એટીપી માંથી એડીપી બતાવવાનું. ક્લિયર? Yes, sir. આ લખવું પડે આપણે આપણા એમસીક્યુ માટે. બરાબર ને? એટલે આપણો ચાર્ટ પૂર્ણ થાય થિયરી પ્રમાણે. બાકી થિયરીમાં પહેલા જે 3 વાક્ય આપ્યા છે ચાર્ટમાં નથી, પણ મેં એ દોર્યા હતા ને? Yes, sir. હા. તો હવે આપણી પાસે 2 મોનોસેકેરાઇડ છે. કઈ? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. આ બંને શર્કરાઓ એકદમ સરળતાથી ગ્લાયકોલાઇટિક ચક્રમાં પ્રવેશ કરે છે. ક્લિયર? Yes, sir. ઓકે. ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝ હેક્ઝોકાઇનેઝ નામના ઉત્સેચક દ્વારા, કયો ઉત્સેચક છે અહીંયા? હેક્ઝોકાઇનેઝ નામના ઉત્સેચક દ્વારા ફોસ્ફોરાયલેશનની ક્રિયામાંથી પસાર થાય છે અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું નિર્માણ કરે છે. આવડે? Yes, sir. ઓકે. હવે આ ગ્લુકોઝનું ફોસ્ફોરાયલેશન થયા બાદ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ નામના તેના સમસ્થાનિકમાં અથવા તો સમઘટકમાં એ અણુ રૂપાંતરિત થાય છે. આવડે? Yes, sir. ઓકે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ નો ચયાપચયિક પથ એક સરખો હોય છે. આ શું કહેવા માંગે છે? તો કે ભાઈ આપણે અહીંથી ફ્રુક્ટોઝને એન્ટર કરી શકીએ. ક્લિયર? Yes, sir. અને અહીંથી બંનેનો પથ કેવો છે? સરખો છે. ઓકે? Yes, sir. ગ્લાયકોલિસિસની વિવિધ પ્રક્રિયાઓ આપણને આ બાજુના ચાર્ટમાં આપેલી છે, જે દરમિયાન ઉત્સેચકના નિયંત્રણ હેઠળ, યાદ રાખજો અહીંયા ગ્લાયકોલિસિસમાં શ્રેણીબદ્ધ 10 પગથિયાઓ છે. કેટલા? 10. ગણો તો 1 2 3 4 5 6 7 8
9 10મું ક્યાં છે? સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું વિઘટન. ના, ગ્લાયકોલિસિસ આપણે ગ્લુકોઝ થી શરૂ કરીએ છીએ, તો 10મું ક્યાં છે? ટ્રાયોસ ફોસ્ફેટમાંથી આપણો પાગલનો અણુ મળે ને, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ નો, આ કે નહીં? યસ સર. તો એ નહીં મેળવવાનો, એમને એમ થઈ જશે બીજી પ્રક્રિયા, હે બેટા? ખ્યાલ આવ્યો દરેકને? 10 તબક્કાઓ કયા છે બેટા? Yes, sir. યાદ રહેશે? આવું વિચાર્યું તું તમે કે સાહેબ આ 10 ગણાવશે એમ? હે ના, સાહેબે કીધું 10 પ્રક્રિયાઓ છે તો સાહેબ ચલાવી નાખશે, હે ને? ચલો જુઓ, ગ્લાયકોલિસિસની વિવિધ પ્રક્રિયાઓનો જો આપણે અભ્યાસ કરીએ તો એ અભ્યાસ દરમિયાન આપણે ધ્યાનમાં શું લેવાનું છે? તો એક તો ભાઈ એટીપી અને બીજું NADH, આ બંનેનો ઉપયોગ થાય છે અથવા સંશ્લેષણ થાય છે, એ બાબતો આપણે ધ્યાનમાં લેવાની છે. યાદ રહેશે? યસ. Yes, sir. સરસ. ચલો, એટીપી નો ઉપયોગ 2 તબક્કાઓમાં થયો. કયા કયા? તો કે ભાઈ પહેલો તબક્કો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટના નિર્માણ દરમિયાન, હા કે ના? ઓકે. એના પછી ફ્રુક્ટોઝમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટના નિર્માણ દરમિયાન, રાઈટ? તો આ 2 તબક્કે આપણી ગ્લાયકોલિસિસ પ્રક્રિયામાં ફોસ્ફરસનો ઉપયોગ થાય છે. હવે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું વિઘટન થાય છે અને મેં તમને કીધું એમ 2 અણુ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ નામની 3 કાર્બન યુક્ત ફોસ્ફેટ શર્કરાઓ મળે છે, રાઈટ? યસ સર. જ્યારે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનું 1,3 બાયફોસ્ફોગ્લિસરેટમાં રૂપાંતરણ થાય છે ત્યારે NAD માંથી NADH+H+ નું નિર્માણ થાય છે. PgAl માંથી 2 સમાન રેડોક્સ હાઇડ્રોક્સાઇડ પરમાણુ, મતલબ અહીંથી હાઇડ્રોજન પરમાણુઓ કેવા રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા હોય એવા. અને મેં એટલે જ તમને અહીંયા કીધું હતું કે અહીંયા NAD નું શું થયું? રિડક્શન. પણ આપણા ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ નું શું થયું? ઓક્સિડેશન. બરાબર? મતલબ અહીંયા એ રેડોક્સ 2 હાઇડ્રોજન પરમાણુના સ્વરૂપમાં NAD સાથે જોડાઈને NADH2 નો એક સ્થાયી અણુનું નિર્માણ કરે છે. ક્લિયર? યસ સર. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ઓક્સિડેશન પામે છે અને બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાય છે. આ રહ્યું આપણું 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, આ કે ના? યસ સર. હવે આ જે આપણો બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે એ બાયફોસ્ફોગ્લિસરિક એસિડ 3 ફોસ્ફોગ્લિસરેટ અથવા તો 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં પરિવર્તન પામે છે. આ પ્રક્રિયા પણ ઉર્જા ત્યાગી પ્રક્રિયા છે. મતલબ શું કરશે? ઉર્જા મુક્ત કરશે. ઓકે. તો ઉર્જા મુક્ત કરે તો શું થાય? એટીપી નું નિર્માણ. ક્લિયર? યસ સર. ઓકે. તો આ ઉર્જાનો ઉપયોગ એટીપી ના સંશ્લેષણમાં થાય છે. બોલો, આવી ગયું? યસ. જોયું ને મેં કેટલું મસ્ત ગોખેલું છે? ચોપડીમાંથી હું અહીંયા તમને પ્રેઝન્ટ કરું એ પહેલા કહી દઉં છું ને, હે ને? કેટલું મસ્ત ગોખું છું, ખબર છે? ફોસ્ફોઇનોલ પાયરુવેટ નું પાયરુવિક એસિડમાં રૂપાંતરણ દરમિયાન પણ આપણને બીજો એક ફોસ્ફરસ મળે છે, એટલે કે અન્ય એક એટીપી નું નિર્માણ થાય છે. આ કે ના? ઓકે. હવે અહીંયા આખી પ્રક્રિયામાં આપણે કેટલા એટીપી વાપર્યા, કેટલા એટીપી નું નિર્માણ થયું અને કેટલા NADH2 નું નિર્માણ થયું એની ગણતરી કરવી છે. તો કેવી રીતે કરીશું?
ચલો પહેલા કેટલા એટીપી વાપર્યા? 2. ઉપયોગ થયો 2 એટીપી. ચલો કેટલા એટીપી નું સર્જન થયું? 2. બોલો બીજો કોઈ જવાબ? 4. કેમ? અહીંયા મેં પહેલા જ કીધું હતું કે અહીંયા પણ બગડો ચોપડીમાં નથી, અહીંયા પણ બગડો ચોપડીમાં નથી, એ આપણે લખવો પડશે. આવું કીધું તું હા કે ના? Yes, sir. હા, તો એ કોણ લખશે સાહેબ? તમે કહો. હે સાહેબ તમે છો તો ખરા કે અમારે શું કરવા લખવું પડે? ચલો 4 એટીપી નું નિર્માણ થયું, 2 એટીપી નો ઉપયોગ થયો, કુલ નફો કેટલો? 2 એટીપી નો, હા કે ના? Yes. તમે 4 રૂપિયા કમાયા, 2 રૂપિયા ખર્ચી નાખ્યા, 2 જ વધે ને? Yes, sir. હા, તો કુલ નફો 2 એટીપી નો, બરાબર. સાથે સાથે 2 NADH2 પણ ખરા, હા કે ના? ઓકે. તો પાયરુવિક એસિડ ગ્લાયકોલિસિસની મુખ્ય નિપજ છે, યાદ રહેશે સાહેબ? એ તો યાદ જ છે, ડાયરેક્ટ પાયરુવિક એસિડ જ લખતા હતા કો. હે એ તો એવું મસ્ત યાદ છે ને સાહેબ, આ તમે નવું ઘૂસેડ્યું, બાકી એ તો હતું જ. ચલો પાયરુવેટના ચયાપચયનું ભવિષ્ય શું? આડું આ લોચા વાળું. કેમ કે ભાઈ પાયરુવેટ છે કે આપણું પાયરુવિક એસિડ છે, એનું ચયાપચય કેવી રીતે થશે? તો એ તો નક્કી જ નથી, આપણે જાણીએ છીએ. કેમ? તો કે ભાઈ ચયાપચયમાં 2 ઓપ્શન છે, આમ તો 3, પણ પહેલા મુખ્ય 2 કયા કયા? તો કે ભાઈ એક O2 ની હાજરી, એક O2 ની ગેરહાજરી, હા કે ના? Yes, sir. જો હાજર હોય તો જારક શ્વસન, ગેરહાજર હોય તો અજારક શ્વસન. અજારક શ્વસનમાં પણ પાછા 2 ઓપ્શન, કયા કયા? ઈસ્ટમાં અને સ્નાયુ હા, ઈસ્ટ અને સ્નાયુ કોષોમાં, રાઈટ. મતલબ આનું ભવિષ્ય શું છે એ તો બિચારા એ પાયરુવિક એસિડને નહીં ખબર કે આમાંથી કઈ જગ્યાએ જવાનું, રાઈટ? Yes, sir. બરાબર ને? આમાં બધાને ખબર પડી? હા, Yes, sir. બોલો. એને એનું ભવિષ્ય નહીં ખબર ને આપણે ભવિષ્ય નક્કી કરવા બેઠા છીએ સાહેબ. આવા નવા અઘરા કામ લઈને આવો છો કે? ચલો જોઈએ. કોષોની આવશ્યકતા પર આધારિત છે, કારણ આપણે કહીએ કે આપણે મનુષ્ય શરીરમાં તો ઓક્સિજન મળે છે, જારક શ્વસન થાય, રાઈટ? હા કે ના? Yes, sir. પણ એ જ જારક શ્વસન જ્યારે આપણને ઓવરલોડ વર્ક આપવામાં આવે, વધારે પડતી ઉઠબેસ કરાવવામાં આવે, ત્યારે ઓક્સિજનની ઉણપના કારણે સ્નાયુઓમાં અજારક શ્વસનમાં ફેરવાઈ જાય છે, લેક્ટિક એસિડ વાળું, હા કે ના? Yes, sir. Yes. મતલબ કોષની જરૂરિયાત કેવી છે એની ઉપર આ પાયરુવેટનું ભવિષ્ય છે, બરાબર. આપણે પહેલા જ વાત કરી કે મુખ્ય 3 રીતો છે, બરાબર ને? Yes, sir. હા, ચાલો કઈ કઈ? તો કે પહેલું લેક્ટિક એસિડ આથવણ, બીજું આલ્કોહોલિક આથવણ, અને ત્રીજું જારક શ્વસન. લેક્ટિક એસિડ આથવણ એટલે અજારક શ્વસન કે જે આપણા સ્નાયુઓમાં થાય છે, હા કે ના? Yes. આલ્કોહોલિક આથવણ એટલે અજારક શ્વસન કે જે ઈસ્ટમાં થાય છે, રાઈટ? Yes, sir. અને જારક શ્વસન એટલે એ શ્વસન કે જે સામાન્ય રીતે જારક કોષમાં જોવા મળે છે, રાઈટ? Yes, sir. ઓકે. મોટા ભાગના પ્રોકેરિયોટ્સ અને એક કોષીય યુકેરિયોટ્સ, મતલબ આદિકોષ કેન્દ્રીય સજીવો અને એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવો, જે આથવણ એટલે કે અજારક શ્વસનની પરિસ્થિતિમાં જોવા મળે છે. ક્લિયર? આમાં ખબર પડી બધાને? Yes, sir. Yes, sir. ઓકે.
ગ્લુકોઝનું પૂર્ણ ઓક્સિડેશનના ફળ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું નિર્માણ કરવા માટે ક્રેબ્સ ચક્ર થાય છે. જો મેં તમને ચેપ્ટર 13માં ક્રેબ્સ ચક્ર કીધું હતું ત્યારે કોઈએ મને કીધું જ નહોતું કે સાહેબ આપણે તો ક્રેબ્સ ચક્ર બાકી છે, ચેપ્ટર 13માં તો કેલ્વિન ચક્ર આવે. એ ક્રેબ્સ ચક્રનો ઉલ્લેખ અહીંયા છે. ક્રેબ્સ ચક્ર. હો બેટા, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેકમાં મારું ધ્યાન નથી ગયું. અહીંયા ક્રેબ્સ ચક્ર આ રીતે લખાય, ક્રેબ્સ. તો સામાન્ય રીતે ક્રેબ્સ ચક્રની એવી પ્રક્રિયા છે કે જે ગ્લુકોઝનું પૂર્ણ ઓક્સિડેશન કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ને પાણીનું નિર્માણ કરે છે, જેને આપણે જારક શ્વસન કહીએ છીએ અથવા નોર્મલ શ્વસન પણ કહીએ છીએ. અને એ શ્વસન ઓક્સિજન વગર ક્યારેય શક્ય નથી. ક્લિયર? Yes, Yes. sir.